सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन रचितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् पश्येतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मूं व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता। अत्र शूरा महेश्वासा भीमार्जुन समायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः। दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः। युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः। अस्माकं तु विशिष्टाये
तान् निबोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते। શ્રીમદ ભગવદ્ ગીતાના વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર એક જગ્યાએ કહે છે, ગીતાશ્રયેહમ તિષ્ઠામિ ગીતા મે ચોત્તમમ ગૃહમ ગીતા જ્ઞાન બલેનૈવ પાલયામિ ભુવનત્રયમ. ભગવાન કૃષ્ણના મુખમાં આ વચન છે જે ગીતાની મહત્તાને દર્શાવે છે. ગીતાશ્રયેહમ તિષ્ઠામિ, હું ક્યાં રહું છું તો કે ગીતાના આશ્રયે. ભગવાન કૃષ્ણ કહે છે કે હું ગીતાના આશ્રયે રહું છું. ગીતા મે ચોત્તમમ ગૃહમ, ગીતા મારું સૌથી ઉત્તમ ઘર છે. એ ઘરમાં હું રહું છું. ગીતા મે ઉત્તમમ ગૃહમ, ગીતા જ મારું શ્રેષ્ઠ ઘર છે. ગીતા જ્ઞાન બલે નૈવ, ગીતામાં જે જ્ઞાન કહેવામાં આવેલું છે એના બળ થકી જ પાલયામી ભુવનત્રયમ, આ ત્રણેય ભુવનની હું રક્ષા કરું છું. તો ગીતામાં જે જ્ઞાન પ્રબોધિત કરવામાં આવેલું છે, ભગવાન કહેશે એ ગીતા જ્ઞાનનું બળ લઈને હું ત્રણેય ભુવનનું પાલન કરું છું. એટલા માટે જ ત્રણેય ભુવનના પાલન રૂપી મહાન કર્મ કરવા છતાં પણ હું કર્મ બંધનમાં ક્યારેય પણ લેપાતો નથી. ભગવાન સ્વયં ચોથા અધ્યાયમાં કહી ગયા, તમે સાંભળ્યું, નમામ કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. મને કર્મ બંધનમાં નાખતા નથી, મને કર્મફલમાં કોઈ સ્પૃહા નથી. શા માટે? કારણ કે ગીતામાં જે જ્ઞાન કહેવામાં આવ્યું છે આત્મ સ્વરૂપનું, એ સ્વરૂપભૂત પૂર્ણ સ્વરૂપના જ્ઞાનથી હું હંમેશા યુક્ત છું. તો આ ગીતા જ્ઞાનના બલથી જ ત્રણેય ભુવનની હું રક્ષા કરું છું, પાલન કરું છું. તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર સ્વમુખે ગીતાનું આટલું બધું મહત્વ બતાવે છે. અને આવું ગીતા જ્ઞાન સર્વજનને માટે ઉપલબ્ધ છે. આ કોઈ સામાન્ય જ્ઞાન નથી, બ્રહ્મ વિદ્યા છે કે જે બ્રહ્મ વિદ્યાને સર્વથી શ્રેષ્ઠ કહેવામાં આવી છે. 10મા અધ્યાયમાં ભગવાન કહે છે, અધ્યાત્મ વિદ્યા વિદ્યાનામ, સર્વ વિદ્યામાં હું અધ્યાત્મ વિદ્યા છું, બ્રહ્મ વિદ્યા છું. અને એ બ્રહ્મ વિદ્યા જ આ ગીતા શાસ્ત્રમાં આપવામાં આવેલી છે. એટલું જ નહીં, ઉપનિષદમાં પણ કહેવામાં આવેલું છે કે સર્વ વિદ્યામાં શ્રેષ્ઠ વિદ્યા કઈ તો કે બ્રહ્મ વિદ્યા. એ બ્રહ્મ વિદ્યાને તરણ વિદ્યા કહેવામાં આવે છે. તરણ વિદ્યા એટલા માટે કે એ સંસાર સમુદ્રને પાર કરાવનારી છે. જો તરવું હોય તો બ્રહ્મ વિદ્યાનો આશ્રય લેવો પડે, તો એ તરણ વિદ્યા છે સંસારને પાર કરવાને માટે. તો આવી મહાન બ્રહ્મ વિદ્યા કે જે ઉપનિષદ શાસ્ત્રમાં પ્રતિપાદિત છે, એ જ બ્રહ્મ વિદ્યા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે સ્વમુખે સરળ ભાષામાં આ ગીતા શાસ્ત્રમાં પ્રદાન કરેલી છે. અને એવા ગીતા શાસ્ત્રમાં આપણે જોઈએ છીએ કે એ શાસ્ત્રનો ઉપદેશ ક્યાં આપવામાં આવ્યો છે? રણભૂમિમાં એનો ઉપદેશ આપવામાં આવ્યો છે. અને એ જ દર્શાવે છે કે આ શાસ્ત્રની ઉપયોગિતા જીવનમાં કેટલી બધી છે. આ જે જ્ઞાન આપવામાં આવ્યું છે એ જ્ઞાન કેટલું બધું વ્યાવહારિક જ્ઞાન છે. એ કોઈ અરણ્યમાં જઈને, વનમાં જઈને ઝાડ નીચે બેસાડી આંખો બંધ કરાવીને આપવામાં આવ્યું નથી, પરંતુ કૌરવ પાંડવ સેનાની વચ્ચે જ્યાં યુદ્ધનો પ્રારંભ થવાની તૈયારી હતી, ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે અર્જુનને આ જ્ઞાન આપેલું છે. અને આ જે મહાભારત યુદ્ધ જે કહેવામાં આવે છે, આપણે ગયે વખતે જોયેલું હતું કે એ વાસ્તવમાં મનુષ્યના જીવનમાં રોજ રોજ ખેલાઈ રહેલું છે.
આપણા જ અંતઃકરણમાં રહેલી દૈવી સંપત્તિ આસુરી સંપત્તિની વચ્ચે હંમેશા આ યુદ્ધ ખેલાઈ રહેલું છે. અને આ જે યુદ્ધ ખેલાય છે, જ્યાં પણ યુદ્ધ હોય ત્યાં યુદ્ધનો ખેલનારો હોય, રથ હોય, ઘોડા હોય, સારથી હોય, લગામ હોય, આ બધું તો હોવું જ જોઈએ. તો આપણા ઉપનિષદ શાસ્ત્રમાં, કઠોપનિષદમાં અધ્યાત્મ સાધનાને દર્શાવવાને માટે એક બહુ સરસ રૂપકની કલ્પના કરવામાં આવેલી છે. જેવી રીતે ત્યાં કહેવામાં આવ્યું છે કઠોપનિષદમાં કે યુદ્ધ સમયે ગતિ કરવાને માટે કે યુદ્ધ કરવાને માટે રથ, ઘોડા, સારથી આ બધાની જરૂર પડે. તો મનુષ્યના જીવનને, મનુષ્યના શરીર આદિને જ એક રથની ઉપમા આપવામાં આવેલી છે. સમસ્ત રૂપકની કલ્પના એમાં કરવામાં આવેલી છે. કેવી રીતે? તો મનુષ્ય શરીર જે છે, આ શરીરને જ રથરૂપ કહેવામાં આવે છે. શરીરમાં રહેનારો જીવ એ રથનો સ્વામી છે. આપણા જ શરીરમાં રહેલી 5 જ્ઞાનેન્દ્રિય જે છે, એ જ્ઞાનેન્દ્રિયને ઘોડા તરીકે દર્શાવવામાં આવેલ છે કે આ 5 જ્ઞાનેન્દ્રિય એ રથના ઘોડા છે. આપણું મન જે છે એ આ ઘોડાને સંયમમાં રાખવા માટેની લગામ છે. અને લગામ હંમેશા કોના હાથમાં હોય? તો કે સારથીના હાથમાં હોય. તો આપણા જ આ વ્યક્તિત્વમાં રહેલ જે બુદ્ધિ જે છે એ બુદ્ધિ સારથી છે. ઘોડા કઈ દિશામાં દોડે છે? તો કહેવામાં આવે છે કે 5 ઇન્દ્રિયો હંમેશા 5 વિષયો તરફ દોડે છે. તો વિષયો જે છે એ ઘોડાઓને દોડવા માટેના માર્ગ છે, એ એના માટેની દિશા છે. અને આ રથ સ્વામી જીવ જે છે એણે યુદ્ધ કરવાનું છે. અને યુદ્ધ ક્યાં કરવાનું છે? કૌરવ અને પાંડવોની વચ્ચેનું જ યુદ્ધ છે. તો દૈવી સંપત્તિ, આસુરી સંપત્તિ, આ બંને વચ્ચેનું યુદ્ધ હંમેશા ચાલી રહેલું છે. અને એ યુદ્ધમાં વિજય કોનો થઈ શકે? તો કે જેનો રથ યોગ્ય હોય, જેના ઘોડા કેળવાયેલા હોય, જેનો સારથી પણ બરાબર રથને ચલાવવાનું જાણતો હોય, લગામ બરાબર એના હાથમાં હોય અને ઘોડાઓ ઉપર એ કાબુ ધરાવતો હોય. તો એવા સારથી, ઘોડા, લગામ, રથવાળો જે જીવ, જે રથ સ્વામી જે છે એ વિજયને પ્રાપ્ત કરી શકે. તો આખી સાધના આ રથરૂપ કલ્પનામાં બતાવવામાં આવેલી છે, જેમાં ઉપનિષદ કહે છે કે જેના ઘોડાઓ સદસ્વાહા, સારા ઘોડા છે, ન તો દુષ્ટા સ્વાહા, દુષ્ટ ઘોડા જે હાથમાં જ ના રહે, લગામનો કોઈ જેને અસર ન થાય, તો એવા ઘોડા હોય તો આ વિજય પ્રાપ્ત કરી શકતો નથી. એટલું જ નહીં, સારથી જો અવિજ્ઞાનવાન હોય, સારથીને ખબર ના હોય કે રથ કેવી રીતે ચલાવવો, ક્યાંથી વાળવો, કેવી રીતે કાબુ રાખવો, લગામ એના હાથમાં ન રહેતી હોય, તો પણ એ રથસ્વામી ક્યારેય પણ વિજયને પ્રાપ્ત કરી શકતો નથી. તો યસ્તુ વિજ્ઞાનવાન સારથી, જેનો સારથી વિજ્ઞાનવાન છે, બરાબર જાણે છે, જેને સારથીના હાથમાં લગામ રહેલી છે, એનો અર્થ જેની બુદ્ધિનો મન ઉપર કંટ્રોલ છે, જે પોતાની બુદ્ધિ દ્વારા મનને વશમાં રાખી શકે છે અને મનરૂપી લગામથી જે પોતાની ઇન્દ્રિયોને પણ વશમાં રાખી શકે છે, એવો રથસ્વામી જે છે એ હંમેશા વિજયને વરે છે. તો આજે આસુરી સંપત્તિ, દૈવી સંપત્તિ જે છે એની વચ્ચે હંમેશા ઘર્ષણ થતું રહેતું હોય છે. સાધક પોતાના જ જીવનનું જો આંતરનિરીક્ષણ કરે, પોતાના વ્યવહારોનું એ આંતરનિરીક્ષણ કરે, તો એને સમજાશે કે જ્યારે જ્યારે એ આસુરી સંપત્તિનો આશ્રય લે છે, તો એનું જીવન સ્વચ્છંદતા તરફ ગતિ કરે છે. અને જીવન જ્યારે સ્વચ્છંદતા તરફ ગતિ કરે, તો પશુતા એનાથી બહુ દૂર હોતી નથી. તો અંતે એ પશુતાને વરે છે.
જ્યારે જ્યારે એ દૈવી સંપત્તિનો આશ્રય લે, સદ્ગુણોનો આશ્રય લે, તો એ ધીમે ધીમે સ્વાતંત્ર્ય તરફ ગતિ કરે છે અને અંતે એ દેવત્વને પ્રાપ્ત કરે છે. તો આસુરી સંપત્તિ સ્વચ્છંદ બનાવનાર છે, દૈવી સંપત્તિ મનુષ્યને સાચા અર્થમાં સ્વતંત્ર વિજયી બનાવનાર છે. એટલું જ નહીં, આસુરી સંપત્તિનો આશ્રય લેનાર મનુષ્ય હંમેશા પોતાનામાં એક પ્રકારની લાચારીનો અનુભવ કરે છે. પોતાની એક પ્રકારની અશક્તિ જે છે એ વારંવાર એને અનુભવમાં આવે છે. એટલા માટે જ જ્યાં લાચારીનો અનુભવ હોય ત્યાં સુખ, પ્રસન્નતા ક્યારેય પણ હોતા નથી. જે મનુષ્ય વારંવાર લોભના વશમાં આવી જતો હોય, વારંવાર ગુસ્સાના વશમાં આવી જતો હોય, વારંવાર જે ઝઘડા કરી બેસતો હોય, તો એવી વ્યક્તિને ક્યારેય પણ સુખ મળવાનું નથી. બલકી અંદર અંદર એને ક્યાંક લાચારી હંમેશા એને ખુશતી રહેવાની છે કે મારાથી આવું થઈ જાય છે, મારાથી આવું થઈ જાય છે. તો આસુરી સંપત્તિનો આશ્રય હંમેશા મને લાચાર બનાવે છે. જ્યારે દૈવી સંપત્તિનો આશ્રય જે છે એ હંમેશા મને સ્વાવલંબી બનાવે છે, હંમેશા સુખ પ્રદાન કરનારો હોય છે, કારણ કે ત્યાં સાચા વિજયનો આનંદ છે. આસુરી સંપત્તિમાં હંમેશા ક્યાંક ને ક્યાંક પરાજય નીચે રહેલો હોય જ છે અને પરાજયમાં ક્યારેય સુખ ના હોય, વિજયમાં જ હંમેશા સુખ પ્રાપ્ત થતું હોય છે. એટલું જ નહીં, જ્યારે જ્યારે આસુરી સંપત્તિનો હું આશ્રય લઉં છું ત્યારે મારી દ્રષ્ટિ બહુ ટૂંકી હોય છે, લાંબુ વિચારતી નથી. એટલા માટે તો હું એનો આશ્રય લઉં છું. મને લાગે છે ગુસ્સો કરું કામ થઈ જાય છે, તો હું આશ્રય કોનો લઉં છું? ગુસ્સો, ક્રોધનો આશ્રય લઉં છું અને લાગે છે કે એનાથી કામ થઈ જાય છે. પરંતુ એ લાંબુ વિચારતો નથી કે આવી રીતે વારંવાર ક્રોધનો આશ્રય લેવાથી અંતે એનું પરિણામ શું આવે છે. તો ત્યાં લાંબી દ્રષ્ટિ હોતી નથી. એટલા માટે જ આસુરી સંપત્તિનો આશ્રય મને હંમેશા ટૂંકી દ્રષ્ટિવાળો રાખે છે. એ મારી વિચારધારાને, દ્રષ્ટિને ઉન્નત બનાવતું નથી. બીજી બાજુ દૈવી સંપત્તિ, સદ્ગુણોનો આશ્રય જે છે એ મને હંમેશા લાંબુ વિચાર કરવા માટે પ્રેરિત કરે છે. ત્યાં હું સર્વપ્રથમ વિચાર કરું છું કે આ પ્રમાણે કરું તો એનું પરિણામ શું આવશે. તો એના પરિણામે મારી વિચારધારા જે છે એ ઉન્નત બને છે, દ્રષ્ટિ પણ મારી દીર્ઘ દ્રષ્ટિ બને છે. તો આ બંનેની વચ્ચે પાયાના ભેદ રહેલા છે. માટે જે વિવેકી છે, જે ખરેખર જીવનમાં ઉન્નત બનવા માંગે છે, એનો પ્રયત્ન હંમેશા રહેશે કે એ સદ્ગુણોનો, દૈવી સંપત્તિનો હંમેશા આશ્રય લે. દરેક મનુષ્યના અંતરમાં આ બંને સંપત્તિ રહેલી હોય જ છે અને એ ઘર્ષણ પણ શરૂઆતમાં વધારે થતું જ રહેશે. ઘણી વખત એવું થાય કે સ્વાધ્યાય નહોતા કરતા ત્યારે બહુ શાંતિથી જીવતા હતા, કારણ કે ઘર્ષણ બર્ષણ કંઈ ખબર પડતી નહોતી. દૈવી સંપત્તિ શું ને આસુરી સંપત્તિ શું એ કંઈ ખબર પડતી નહોતી. ગુસ્સો સારી વસ્તુ છે કે નહીં, કે કરાય કે નહીં, એ કંઈ નહોતું થયું એટલે કરી નાખ્યો. પણ એક વખત ગીતાજી સાંભળવાનું શરૂ કરે પછી શું થાય? ઘર્ષણ થવા લાગે. જે રીતે જીવન જીવાતું હતું એ જ રીતે જીવતો રહે તો અંતર શું થયા કરે? અંદર ઘર્ષણ થયા કરે કે આ ખોટું કર્યું, આ કરવા જેવું નહોતું, થઈ ગયું. પરિણામે જ્યારે સત્સંગ શરૂ કરો ને તો શરૂઆતમાં એમ લાગે કે આના કરતાં તમે પહેલા શાંતિથી જીવતા હતા. પરંતુ એ શાંતિ કેવી હતી? એ ભ્રામક શાંતિ હતી. એ અજ્ઞાનના કારણે ભ્રમથી જણાતી એવી શાંતિ હતી. તો શરૂઆતમાં સંઘર્ષ જરૂર થાય. જ્યારે મનુષ્ય જાણે, સમજે શું કરવા જેવું છે, શું કરવા જેવું નથી, એ સમજે ત્યારે સંઘર્ષ જરૂર થાય. અને સંઘર્ષ થાય તો સમજવાનું કે ગીતાજી કંઈક અંદર જઈ રહેલા છે. બાકી પહેલા જેવું જીવન જીવતા હતા એવું ને એવું જ જીવન જીવતા રહીએ અને ગીતાજી સાંભળતા રહીએ, એ બંને સાથે સંભવ બનવાનું નથી. તો જીવનમાં સંઘર્ષ જરૂર થશે શરૂઆતમાં, અને થવા જ જોઈએ. એ જ પ્રગતિની નિશાની છે. માટે જ કહેવામાં આવે કે આ અધ્યાત્મ શ્રવણ કે ગીતા આદિનું શ્રવણ જે છે કેવું છે? હોમિયોપેથી દવા જેવું છે. જ્યારે હોમિયોપેથી દવા લો ત્યારે શરૂઆતમાં શું થાય?
બધું ઉછળે, અને ઉછળે ત્યારે તમે ડૉક્ટરને કહો કે ડૉક્ટર આ તો બહુ વધી ગયું, તો એ ડૉક્ટરને બહુ ખુશ થઈ જાય કે વાહ બરાબર છે, વધ્યું બરાબર. એનો અર્થ શું? દવા બરાબર કામ કરી. એવી રીતે અહીંયા ગીતા સાંભળવાથી આપણા જીવનમાં સંઘર્ષ થાય તો એનો અર્થ શું? દવા બરાબર કામ કરે છે, લાગુ પડી છે. અને કંઈ સંઘર્ષ ના થાય તો શું સમજવાનું? હજુ અસર થતી નથી. બધું ક્યાંથી જાય છે? તો સત્સંગ જે છે એ જીવનમાં જ્યારે આ પ્રમાણે સંઘર્ષ ઉત્પન્ન કરે તો એ સંઘર્ષથી જ ઉજ્જવલ બનાય છે. એનાથી જ જીવનમાં આમૂલાગ્ર પરિવર્તન જે આવવું જોઈએ એ સંભવ બને છે. અને એવા સંઘર્ષ પછીની જે શાંતિ, પછીનો જે આનંદ જે છે એ જ સાચો આનંદ છે, એ જ સાચી શાંતિ છે. તો ગીતાનો સત્સંગ જેમ જેમ શ્રવણ થતું જાય, જેમ જેમ આપણે એને જીવનમાં જોતા જઈએ, એમ એમ ધીમે ધીમે જીવનમાં પરિવર્તન આવે છે. તાત્કાલિક પરિવર્તન ના આવે, પરંતુ નિયમિત રૂપે દીર્ઘકાલ સુધી જ્યારે શ્રવણ થતું રહે તો ગીતાના શબ્દોમાં એવી શક્તિ છે કે મનુષ્યના જીવનને જરૂર બદલીને રહે. ભગવાન કૃષ્ણના શબ્દોમાં એ મહાન શક્તિ છે. તો આજે મહાભારતનું યુદ્ધ એ પ્રતિકાત્મક રૂપે સાધકના જીવનમાં જ ચાલી રહેલું છે. એટલા માટે જ એ યુદ્ધમાં વિજય પામવાને અર્થે જરૂર પડે છે જ્ઞાનવાન સારથીની. અને અહીંયા સારથી કોણ છે? બુદ્ધિ છે. અને બુદ્ધિને વિવેકવતી, જ્ઞાનવતી બનાવવાને માટે શું કરવું પડે? આ સ્વાધ્યાય કરવો પડે. તો સ્વયંનો સારથી બરાબર જ્ઞાનવાન ન હોય તો બીજા સારથીની થોડા સમય માટે મદદ લઈ લેવાની. અને સારથી એટલે કોણ? આચાર્ય, ગીતાચાર્ય, શ્રી કૃષ્ણચંદ્ર. એને જ સારથી બનાવવા પડે. કારણ કે આપણી બુદ્ધિ ના ચાલે તો કોની બુદ્ધિથી કામ લેવાનું? કૃષ્ણની બુદ્ધિથી કામ લેવાનું. અને કૃષ્ણની બુદ્ધિ એટલે જ ગીતા શાસ્ત્ર. એણે આ ગીતા શાસ્ત્ર રૂપે પોતાની બુદ્ધિમાં રહેલા જ્ઞાનને પ્રગટ કરેલ છે. આવું આજે ગીતા શાસ્ત્ર એનો પ્રારંભ થાય છે ધૃતરાષ્ટ્રના વચનથી. અને શરૂઆતમાં સંજય આપણને થોડી કથા બતાવે છે કે મહાભારતના યુદ્ધમાં ધૃતરાષ્ટ્રે આ પ્રમાણે પ્રશ્ન કર્યો. ત્યાર પછી સંજય ઉત્તર આપે છે કે દુર્યોધને શું કર્યું, દુર્યોધને કયા વચનો કયા, કેવી રીતનું પ્રતિપાદન કર્યું, પછી આગળ શું થયું. તો આ પ્રમાણે એ કથા સંભળાવે છે. અને એ કથા સાંભળવાથી આપણને શું થાય? ઉત્સુકતા વધે. જ્યારે કહેવામાં આવે તો પછી ઉત્સુકતા વધે કે પછી શું થયું, પછી શું થયું, આગળ શું થયું. એટલા માટે ઉપદેશનો પ્રારંભ જે છે એ આખ્યાયિકા આવી કથાથી કરવામાં આવતો હોય છે. અને એ કથાથી, આખ્યાયિકાથી ઉપદેશનો પ્રારંભ કરવાથી એક તો ઉત્સુકતા વધે, સાથે સાથે આ ઉપદેશનો અધિકારી કોણ છે એ પણ જાણવા મળે. પહેલા અધ્યાયમાં દુર્યોધન અને અર્જુન બંનેની વાત અહીંયા આપણે જોઈએ, એને જોઈશું તો ખ્યાલ આવશે કે આ ઉપદેશનો અધિકારી કોણ છે. એટલું જ નહીં, સાથે સાથે આ પ્રમાણેની કથા કહેવાથી જે વિદ્યા કે ઉપદેશ પ્રદાન કરવાનો છે એની પણ સાથે સાથે સ્તુતિ થાય છે કે આ જે ઉપદેશ જે છે એ કોઈ સામાન્ય ઉપદેશ નથી, પરંતુ મહામૂલો ઉપદેશ છે. તો અનેક જગ્યાએ ઉપનિષદમાં પણ કથાથી જ પ્રારંભ કરવામાં આવે છે. જેમ કઠોપનિષદમાં નચિકેતા યમરાજાની કથા છે, એવી જ રીતે અન્ય ઉપનિષદ, છાંદોક્ય ઉપનિષદમાં શ્વેતકેતુ અને એમના ગુરુ ઉદ્દાલકની કથા છે. તો અનેક ઉપનિષદમાં આ આખ્યાયિકા દ્વારા ઉપદેશનો પ્રારંભ કરવામાં આવે છે. અહીંયા પણ એક કથાથી ઉપદેશનો પ્રારંભ થયેલ છે, જેમાં આપણે જોયું કે દુર્યોધન જે છે એ દ્રોણાચાર્ય પાસે આવી અને પાંડવોની સેનાનું વર્ણન કરે છે. તો સર્વપ્રથમ પાંડવ સેનામાં કયા કયા યોદ્ધાઓ રહેલા છે એનું નિરૂપણ દુર્યોધને દ્રોણાચાર્યની સામે કર્યું. અને ત્યાર પછી 7મા શ્લોકમાં પોતાની સેનામાં કયા કયા યોદ્ધાઓ, મહારથીઓ રહેલા છે
એનું નિરૂપણ દુર્યોધન દ્રોણાચાર્યની સામે કરે છે. અસ્માકં તુ વિશિષ્ટાયે તાન નિબોધત દ્વિજોત્તમ. હે દ્વિજોત્તમ, હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ દ્રોણાચાર્ય, આપણી જે સેના જે છે એમાં જે વિશિષ્ટ મહારથીઓ જે છે, નાયક કે જે મારા સૈન્યના નાયકો જે છે, એને સંજ્ઞાર્થમ તાન બ્રવીમિ તે, એના નામને ખાતર આપને જાણ થાય એટલા માટે હું એ આપની સમક્ષ બોલું છું, વર્ણન કરું છું કે આપણી સેનામાં કોણ કોણ મહાપુરુષ મહારથીઓ યોદ્ધાઓ રહેલા છે. તો 8મા શ્લોકમાં એ બતાવે છે. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. દુર્યોધન યોદ્ધાઓની ગણતરી કરાવે છે. સર્વપ્રથમ કોણ? તો કે છે ભવાન. ભવાન એટલે કે આપ. દુર્યોધન કોને કહી રહેલા છે? દ્રોણાચાર્યને. તો દ્રોણાચાર્યને સંબોધન કરીને કહેશે કે આપણી સેનામાં સર્વપ્રથમ કોણ છો? આપ, ભવાન. કે જે દ્રોણાચાર્ય કૌરવ પાંડવોના ગુરુ હતા, જેમની પાસેથી કૌરવ અને પાંડવોએ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા મેળવેલી, અને સ્વયં દ્રોણાચાર્ય જે છે એ ભરદ્વાજના પુત્ર છે. તો ભરદ્વાજના પુત્ર અને સાથે સાથે એમણે પરશુરામ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરેલી છે. પરશુરામ અને અગ્નિવેશ્ય મુનિ પાસેથી એણે શસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરેલી છે. કે જે દ્રોણાચાર્ય મહાન પ્રતાપી છે અને મહાન બાણાવળી છે. એટલું જ નહીં, વેદ વેદાંગ ધનુર્વેદ આ બધાના એક પ્રખર જ્ઞાતા છે. અતિરથી વીર છે, જેને યુદ્ધમાં હરાવવા કોઈના પણ માટે સંભવ નથી. એ જ દ્રોણાચાર્ય એમના લગ્ન કૃપી સાથે થયેલા. કૃપાચાર્યના બેન કૃપી, એમના દ્વારા એમની સાથે એમના લગ્ન થયેલા. એમનો જ પુત્ર અશ્વત્થામા. અને દ્રોણાચાર્ય એટલા મહાન યોદ્ધા હતા કે જ્યારે પાંડવો એમને પૂછવા ગયા કે ભાઈ આપને કેવી રીતે હરાવી શકાય, જેવી રીતે ભીષ્મ પાસે પાંડવ ગયા હતા અને ભીષ્મએ ઉપાય બતાવ્યો હતો, એવી જ રીતે દ્રોણાચાર્ય પાસે પણ પાંડવ ગયા હતા અને એમણે પૂછેલું હતું કે હે આચાર્ય, આપને કેવી રીતે હરાવી શકાય, પરાજિત કરી શકાય. ત્યારે દ્રોણાચાર્યએ ઉત્તર આપતા કહેલું હતું કે જ્યાં સુધી મારા હાથમાં શસ્ત્ર છે ત્યાં સુધી યુદ્ધમાં મને કોઈ હરાવી શકવાનું નથી. સિવાય કે એવું કંઈક થાય અને મારા હાથમાંથી શસ્ત્ર છૂટી જાય, હું છોડીને બેસી જાઉં, તો નિશસ્ત્ર એવો હું હોઉં ત્યારે મારી કોઈક હત્યા કરી શકે કે મને મારી શકે. એ સિવાય યુદ્ધમાં મને કોઈ હરાવી શકે એમ નથી. તો આટલા મહાન પ્રતાપી દ્રોણાચાર્ય હતા. અને એવું જ થયું જ્યારે મહાભારતના યુદ્ધનો 15મો દિવસ હતો. એ 15મા દિવસે દ્રોણાચાર્યને જે કહેવામાં આવ્યું કે અશ્વત્થામા હણાયો નરોવા કુંજરોવા, અને ત્યારે દ્રોણાચાર્ય એક પુત્રના પ્રત્યેની આસક્તિના કારણે એમનું હૃદય ઉદાસ થઈ ગયું. એ ત્યાં ને ત્યાં શસ્ત્ર આદિ છોડી અને સમાધિ લગાવીને બેસી ગયા. તમારામાંથી મોટા ભાગનાને ખબર નહીં હોય, મહાભારતમાં નિરૂપણ આવે છે કે જ્યારે આ પ્રમાણે સાંભળ્યું તો દ્રોણાચાર્ય ત્યાં નિર્વિકલ્પ સમાધિ લગાવીને બેસી જાય છે. તમે વિચાર કરો, બે બાજુ આવું ભીષણ ભયંકર યુદ્ધ થઈ રહેલું છે અને એટલા ઘોંઘાટ એ ભીષણ યુદ્ધની વચ્ચે પણ
પોતાના ઇન્દ્રિય મનને સમાહિત કરીને સમાધિ લગાવીને બેસી જવું એ કોઈ સામાન્ય વ્યક્તિનું સામર્થ્ય નથી. તો આટલાથી જ આપણને ખ્યાલ આવે કે દ્રોણાચાર્ય કેટલા મહાન હશે. તો એ યોગ સમાધિ લગાવીને બેસી ગયા. ત્યાર પછી દૃષ્ટદ્યુમ્ન એમનું મસ્તક કાપી નાખે છે. બાકી જ્યાં સુધી એમની પાસે શસ્ત્ર હોય કોઈ હરાવી ના શકે. અને શસ્ત્ર વગર જ્યારે રહેવાનું થયું ત્યારે એ સમાધિ લગાવી અને બેસી ગયેલા છે. કોઈ એમને એમાંથી ડગાવી શકતું નથી. અને જ્યારે દૃષ્ટદ્યુમ્ન એમનું મસ્તક ઉતારે છે તો કોઈ ચૂંચા થતી નથી, કારણ કે એ તો સેવા છે, સમાધિમાં છે. તો કેટલી મહાન વ્યક્તિ છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તો આવા દ્રોણાચાર્ય એ કૌરવ પક્ષમાં છે અને એની સર્વપ્રથમ ગણતરી દુર્યોધન કરાવે છે કે આપણા પક્ષમાં પ્રથમ કોણ છે? ભવાન. અને બીજું કોણ છે? ભીષ્મ. તો ભીષ્મ પણ એટલા જ અતિરથી છે, મહાન પ્રતાપી છે. નવમાં વસુ, જેનું નામ દ્યૌ, એ વસુ જ આ ભીષ્મ રૂપે અવતરિત થયેલ છે. તો નવમાં વસુ તરીકે એમને કહેવામાં આવે છે. એની પહેલાના અષ્ટ વસુ જે હતા એમને તો ગંગાજીમાં વહાવી દીધા. તો એટલા માટે તો આવ્યા હતા જેથી કરીને છુટકારો થઈ જાય. તો અષ્ટ વસુને તો ગંગાજીમાં વહાવી દીધા. નવમાને જ્યારે વહાવવા જતા હતા ત્યારે શાંતનુ મુનિએ પ્રશ્ન કર્યો કે દેવી આ શું કરો છો? 8 પુત્રને તો ગંગાજીમાં વહાવી દીધા, હવે આ એકને તો રહેવા દો. અને ત્યારે ગંગાજી કહે છે કે મારી પ્રતિજ્ઞા હતી મને પ્રશ્ન નહીં પૂછવાનો, ત્યાં સુધી હું રહીશ. જે સમયે મારી કોઈ પણ કાર્યમાં તમે પ્રશ્ન પૂછ્યો એ સમયે હું તમને છોડીને જતી રહીશ. તો ત્યાર પછી ગંગાજી જતા રહેશે. તો દેવવ્રત, ભીષ્મનું નામ પહેલા દેવવ્રત હતું અને એમણે પણ પરશુરામ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરેલી હતી. એટલું જ નહીં, યુદ્ધમાં પોતાના ગુરુ પરશુરામને હરાવ્યા પણ હતા. તો એટલા બધા એ મહાન પ્રતાપી વીર હતા. એટલું જ નહીં, સાથે સાથે આ ભીષ્મ મહાન ત્યાગી છે. જે 2 મહાન સુખ જેને મનુષ્ય ક્યારેય પણ છોડવા માંગતો નથી, કોઈક જ વૈરાગી પુરુષ એને છોડી શકે. તો એવા 2 મહાન સુખ, સ્ત્રી સુખ, રાજ્ય સુખ, આ બંનેનો એણે ત્યાગ કરેલો. એટલા માટે તો એમને ભીષ્મ કહેવામાં આવ્યા. તો પહેલા તો નામ હતું દેવવ્રત, પરંતુ પોતાની મહાન પ્રતિજ્ઞાના કારણે એમને ભીષ્મ શબ્દથી ઓળખવામાં આવ્યા. એટલે આજે પણ કોઈ પ્રતિજ્ઞા લે તો એને શું કહેવાય છે? ભીષ્મ પ્રતિજ્ઞા કહેવામાં આવે છે. તો એવા એ મહાન ત્યાગી હતા અને સાથે સાથે ભગવાન કૃષ્ણચંદ્રના અનન્ય ભક્ત હતા. ભગવાન કૃષ્ણના ઈશ્વરત્વને, કે આ કૃષ્ણ વસુદેવ પુત્ર જે કૃષ્ણ જે છે એ ભગવાન છે, ઈશ્વર છે, એ પ્રમાણેનું જ્ઞાન એમને સ્પષ્ટ હતું અને એમના એ અનન્ય ભક્ત હતા. હંમેશા એમના દર્શનને માટે એ લાલાયિત રહેતા હતા. યુદ્ધ કરતી વખતે પણ કૃષ્ણ ભક્તિ એમના અંતરમાં એટલી જ હતી. તો મહાભારત યુદ્ધ વખતે આપણને જોવામાં આવે છે. તો આવા ભીષ્મ મહાન ત્યાગી, સાથે સાથે એ મહાન જ્ઞાનના ઉપદેશક છે. મહાભારતનું જે મોક્ષ પર્વ, શાંતિ પર્વ, એમાં ભીષ્મએ જે યુધિષ્ઠિરને ઉપદેશ આપેલો છે, જે બહુ જ મહત્વનો ઉપદેશ છે. તો એવા મહાન ઉપદેશક પણ હતા અને યુદ્ધમાં એમને પણ કોઈ જીતી શકે એમ નહોતું. તો એવા ભગવાન એટલે દ્રોણાચાર્ય, બીજા ભીષ્મ, આગળ કહેશે કર્ણ. કર્ણને તમે બધા જાણો જ છો કે જે પણ મહાન યોદ્ધા હતા, મહાન દાનવીર છે. અને એ સિવાય કર્ણમાં એક મહત્વનો ગુણ હતો કે એ વચનના પાક્કા હતા. જ્યારે કુંતી અને ભગવાન કૃષ્ણ કર્ણને જ્યારે એ જ્ઞાન આપે છે કે તું વાસ્તવમાં કોણ છે? કુંતી પુત્ર છે, તું પાંડવોનો મોટો ભાઈ છે અને માટે તું પાંડવ પક્ષમાં આવી જા. તું પાંડવ પક્ષમાં હોઈશ તો રાજ્ય કોને પ્રાપ્ત થશે? તને જ થશે, કારણ કે તું પાંડવોનો મોટો ભાઈ છે.
અને ત્યારે કર્ણ એ સાંભળતા નથી. એ કહેશે, દુર્યોધનને મેં વચન આપેલું છે, અમારી મિત્રતાને હું બટ્ટો લગાવવા માંગતો નથી, માટે કહેશે કૃપા કરીને મને એ પાંડવ પક્ષમાં આવવાનું નહીં કહેતા. એટલું જ નહીં, હું કદાચ પાંડવ પક્ષમાં આવી જાઉં અને જો મને રાજ્ય આપવામાં આવશે તો એ રાજ્ય હું કોને સમર્પિત કરી દઈશ? ફરી દુર્યોધનને આપી દઈશ. તો વચનના પક્કા હતા, દાનવીર હતા અને બાણાવળી તો હતા જ. અર્જુન સમાન કોઈ યોદ્ધા મહાભારત યુદ્ધમાં હોય તો એ કર્ણ હતા. તો દુર્યોધન કહેશે કે કર્ણ પણ આપણા પક્ષમાં છે. દુર્યોધને મહાન મદાર કર્ણ ઉપર જ રાખેલો હતો, કારણ કે દ્રોણાચાર્ય અને ભીષ્મ તો એને લાગતા હતા કે આ તો થોડા થોડા કોના પક્ષમાં છે? પાંડવોના પક્ષમાં છે. પરંતુ મારા પક્ષમાં પૂરેપૂરો કોણ છે? તો કે કર્ણ. તો કર્ણ એના માટે બહુ જ મહત્વના હતા. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપઃ ચ, કૃપાચાર્ય. જે કૃપાચાર્ય દ્રોણાચાર્યના આવતા પહેલા કૌરવ અને પાંડવોના આચાર્ય હતા, ગુરુ હતા. એ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા બધી એને શીખવાડતા હતા. મહાભારતના યુદ્ધમાં કૃપાચાર્યનું મૃત્યુ થયું નથી, એ જીવિત રહેલા જ. માટે જ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને પણ અસ્ત્ર વિદ્યા શીખવનાર કૃપાચાર્ય છે. કેટલા એ બહુ લાંબુ આયુષ્ય હતું ને ત્યાં તો એટલા માટે એ ત્યાં સુધી જીવતા છે કે પરીક્ષિતને પણ એમણે અસ્ત્ર વિદ્યા શીખવી. કૃપઃ ચ આગળ કહેશે, કૃપઃ ચ સમિતિંજય. કૃપને માટે આ વિશેષણ વાપરે છે કે જે હંમેશા યુદ્ધને જીતનાર એવા કૃપાચાર્ય. અશ્વત્થામા દ્રોણના પુત્ર. વિકર્ણશ્ચ, વિકર્ણ એ દુર્યોધનનો જ ભાઈ છે. વિકર્ણ એટલા માટે પ્રસિદ્ધ છે મહાભારતમાં. આમ તો દુર્યોધન ને દુશાસન બે ભાઈઓના જ નામ વધારે લેવાય છે, પરંતુ વિકર્ણ પણ એક પ્રસિદ્ધ ધૃતરાષ્ટ્ર પુત્ર છે. કારણ કે જ્યારે કૌરવ સભામાં દ્રૌપદીની લાજ લૂંટાવાતી હતી ત્યારે જ્યારે દ્રૌપદીએ પ્રશ્ન ઉઠાવેલો કે યુધિષ્ઠિર પેલા હાર્યા હતા કે મને પેલા હારવામાં આવેલી છે, જો યુધિષ્ઠિર પેલા હારી ગયા હોય તો ફરી મને દાવમાં લગાવવાનો અધિકાર એમને નથી. તો આ પ્રશ્ન જ્યારે દ્રૌપદીએ પૂછ્યો તો કોઈ એનો ઉત્તર આપતો નથી. એક વિદુર ઊભા થાય છે, વિરોધ કરે છે, અને બીજો આ દુર્યોધનનો ભાઈ વિકર્ણ જે છે એ સભામાં ઊભો થાય છે અને ધર્મ અને ન્યાયને સામે રાખીને એ પોતાનો મત બતાવે છે કે દ્રૌપદી અમારા વડે જીતાયેલી કહેવાય નહીં, કારણ કે હારેલા યુધિષ્ઠિરે એને દાવમાં લગાવેલી છે, માટે દ્રૌપદી અમારી સંપત્તિ કહી શકાય નહીં. આ પ્રમાણે એ ધર્મ અને ન્યાયનો આશ્રય લઈ કૌરવ સભામાં કૌરવ પક્ષમાં હોવા છતાં પણ આ પ્રમાણે નિષ્પક્ષ બની અને ધર્મ સંગત એવી વાત જે છે એ ઉઠાવનાર એ જ હતો. એ વાત અલગ છે કે દુર્યોધને એને ચૂપ કરી દીધો કે તું બેસ, હવે નાનો થઈને ક્યાં આવડી મોટી વાત કરે, પરંતુ એટલી તો એનામાં હિંમત હતી કે એણે ધર્મનો પક્ષ લીધો, માટે એ પ્રસિદ્ધ છે. સાથે સાથે વિકર્ણ જે છે એ પણ મહાન યોદ્ધો છે, તો એની પણ ગણતરી અહીંયા દુર્યોધન કરાવે છે. વિકર્ણશ્ચ આગળ કહેશે સૌમદત્તિસ તથૈવ ચ. સોમદત્તના પુત્ર એને કહેવાય સૌમદત્તી. સોમદત્તના પુત્રનું નામ છે ભૂરિશ્રવા. એ ભૂરિશ્રવા શાંતનુ રાજાના ભાઈના પુત્ર હતા. તો એ ભૂરિશ્રવા પણ બહુ જ મહાન યોદ્ધા હતા, મહાન ધર્મ પુરુષ હતા. અનેક યજ્ઞ યાગાદી એમણે પોતાના જીવન દરમિયાન કરેલા હતા અને એમણે પણ બહુ જ મહાન યુદ્ધ કર્યું. મહાભારત યુદ્ધ વખતે મહાભારત યુદ્ધના વર્ણનમાં જ્યારે એમના યુદ્ધનું વર્ણન આવે તો બહુ વિસ્તારથી વર્ણન છે કે ભૂરિશ્રવાએ કેવા પ્રકારે યુદ્ધ કર્યું. તો એની પણ ગણતરી અહીંયા દુર્યોધન કરાવે છે. સૌમદત્તિસ તથૈવ ચ. હજુ આગળ દુર્યોધન કહે છે કે કેટલાના નામ ગણાવું, આવા તો બીજા ઘણા બધા છે કે જે મારા માટે લડવાને માટે તૈયાર છે. તો આગળનો શ્લોક
अन्ये च बहवः शूराः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अन्ये च बहवः शूराः. દુર્યોધન કહેશે કે બીજા પણ ઘણા બધા સુરવીરો મારા પક્ષમાં છે અને એ બધા કેવા છે? નાના શસ્ત્ર પ્રહરણાહ, ભિન્ન ભિન્ન પ્રકારના શસ્ત્રોથી યુક્ત અનેક શસ્ત્રોને ચલાવવામાં નિપુણ. સર્વે યુદ્ધ વિશારદાહ, બધા જ યુદ્ધ કરવામાં વિશારદ છે. જેવી રીતે સંગીત વિશારદ એવી રીતે યુદ્ધ વિશારદ. વિશારદ યાને કુશલ. અહીંયા મહત્વનો શબ્દ છે જે દુર્યોધનના મુખમાં મૂકવામાં આવ્યો છે, મદર્થે ત્યક્ત જીવિતાહ. દુર્યોધન કહેશે કે આ બધા મારા માટે થઈ અને પોતાના જીવનને છોડનારા, મારા માટે થઈ પોતાના જીવનની આશાને છોડીને આ બધા યુદ્ધમાં પ્રવૃત્ત થયેલા છે. આ એક શબ્દથી દુર્યોધનની માનસિકતા પ્રગટ થાય છે કે એના મનમાં માત્ર પોતાનું જ સુખ રહેલું છે. યુદ્ધ કરે છે અને રાજ્ય જોઈએ છે કોના માટે? પોતાના સુખને માટે. જ્યારે બીજા બધા જે છે એ કોણ છે? એ બધા તો મારા સુખને માટે એનું જીવન આપવા માટે તૈયાર થયેલા છે. આનાથી વિપરીત જ્યારે અર્જુન વાત કરશે તો અર્જુન કહેવાના છે કે યેશામ અર્થે કાંક્ષિતમનો રાજ્યમ સુખમ ભોગાની ચ. અર્જુન કહેશે કે જે લોકોને સામે રાખી અને મેં રાજ્યની આકાંક્ષા કરી છે એ લોકો તો બધા યુદ્ધમાં આવી ગયેલા છે. તો દુર્યોધનનો અભિપ્રાય છે, દુર્યોધનની માનસિકતા છે કે આ બધા મારા માટે લડી રહેલા છે. જ્યારે અર્જુનની માનસિકતા શું છે? હું એ લોકોના સુખને માટે લડી રહેલો છું. તો છે તો બંને યુદ્ધમાં, પરંતુ બંનેની માનસિકતા તદ્દન જુદી છે. એટલા માટે જ ગીતાના ઉપદેશનો અધિકારી કોણ બન્યો? અર્જુન બન્યો, દુર્યોધન નહીં બન્યો. બંનેને પરિસ્થિતિ તો સમાન જ પ્રાપ્ત થયેલી છે. બંનેને યુદ્ધ કરવાનું છે અને બંનેની સામે યોદ્ધા તરીકે કોણ રહેલ છે? પોતાના જ સગાવાલાઓ રહેલ છે. તો બંનેને માટે સમાન સ્થિતિ છે. છતાં પણ વિચાર કરીએ તો આ કર્મ કરવામાં સંઘર્ષ કોને થયો? અર્જુનને થયો. એટલે જ આપણે કહ્યું ને કે અધ્યાત્મ માર્ગે જે આગળ વધે એને પહેલા શું થાય? સંઘર્ષ થાય. એ જ બતાવે છે એના મનની સંવેદનશીલતા. તો એવી વ્યક્તિને માટે જ તો ઉપદેશ છે, સાધના છે. જડ બુદ્ધિને માટે કોઈ ઉપદેશ કે કોઈ સાધનાનો કોઈ વિધાન કરવામાં આવતું નથી. તો દુર્યોધન અને અર્જુનની વચ્ચે બંનેને સમાન સ્થિતિ પ્રાપ્ત થઈ હોવા છતાં પણ સંઘર્ષ અર્જુનના મનમાં ઉત્પન્ન થાય છે. એને થાય છે કે આ કર્મ મારા માટે કરવા યોગ્ય છે કે નહીં. આ સંઘર્ષ ત્યાં થાય છે કારણ કે અર્જુન હંમેશા ધર્મના માર્ગે રહેલા છે. જે પણ વ્યક્તિ ધર્મના માર્ગે હોય એના જીવનમાં જરૂર સંઘર્ષ તો થવાનો, કારણ કે ધર્મ પાલન એ કોઈ સરળ વસ્તુ નથી. ધર્મ પાલન સ્વયં એક મહાન તપ છે અને જે વાતમાં ધર્મને છોડી દીધો હોય એ ક્યારેય ક્યાંય આગળ વધી શકતો નથી. કદાચ એ બાહ્ય દ્રષ્ટિએ થોડુંક વધારે ધન, થોડું મોટું ઘર મેળવી લે, પરંતુ બીજી કોઈ રીતે એ જીવનમાં આગળ વધી શકતો નથી.
તો દુર્યોધન અને અર્જુનની સરખામણી કરવામાં આવે તો દુર્યોધન જે છે એ આસુરી સંપત્તિથી યુક્ત છે અને એટલે એના જીવનમાં કોઈ સંઘર્ષ નથી. ધર્મને એ એટલો સામે રાખતો નથી. જો ધર્મ સામે રાખ્યો હોત તો યુદ્ધની નોબત જ આવી ના હોત, પરંતુ ધર્મને એ જોતો નથી. સ્વયં કહી ચૂક્યો છે, જાનામિ ધર્મમ નચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચ મે નિવૃત્તિ. તો એવા જડ બુદ્ધિ વ્યક્તિને ક્યાં સંઘર્ષ થવાનો? પરંતુ અર્જુનના મનમાં સંઘર્ષ થઈ ગયો. આ હું કરું એ બરાબર છે કે નહીં? આ ખરેખર યુદ્ધ છે કે સ્વજનોની હત્યા છે? આ કરી અને એનું પરિણામ શું આવશે? આ બધા પ્રશ્નો અર્જુન જેવી ધાર્મિક વ્યક્તિના મનમાં ઉત્પન્ન થાય છે. અને એ જ બતાવે છે દુર્યોધન અર્જુન વચ્ચેનો ભેદ. અર્જુનની દ્રષ્ટિ છે કે આ યુદ્ધ હું જેના માટે કરું છું એ બધા તો યુદ્ધમાં આવેલા છે અને યુદ્ધમાં એ લોકોના મૃત્યુ થઈ જાય તો પછી મારે રાજ્ય ભોગવીને કરવાનું શું? એ લોકોના લોહીથી ખરડાયેલું રાજ્ય મારે જોઈતું નથી. જ્યારે દુર્યોધનની દ્રષ્ટિ શું છે? યેન કેન પ્રકારેણ, જેટલા લોકોના જીવનો ભોગ આપવો પડે, મારે શું જોઈએ? રાજ્ય જોઈએ. તો યેશામ અર્થે કાંક્ષિતમનો અર્જુન કહે છે કે જેના માટે અમે રાજ્યની ઈચ્છા કરી. અને અહીંયા દુર્યોધન શું કહે છે? મદર્થે ત્યક્ત જીવિતા. આ બધા તો કોણ છે? મારા માટે પોતાનું જીવન દઈ દેનારા છે. તો દુર્યોધનની દ્રષ્ટિમાં એ પોતે, એનો અહમ હું જે છે એ કેન્દ્રમાં છે, જ્યારે અર્જુનની દ્રષ્ટિમાં સમષ્ટિ કેન્દ્રમાં છે. સમસ્ત સમાજનું હિત એની દ્રષ્ટિએ કેન્દ્રમાં છે. દુર્યોધન ઈચ્છે છે સામ્રાજ્ય યેન કેન પ્રકારેણ જોઈએ છે. પ્રજાનું જે થવાનું હોય તે થાય, જેટલાનો સંહાર થવાનો હોય તે થાય, પરંતુ હું રાજા રહેવો જોઈએ. જ્યારે અર્જુનની દ્રષ્ટિ છે પ્રજાને માટે સામ્રાજ્ય જોઈએ છે. મારા માટે નહીં, મારા જ સુખને માટે નહીં, પરંતુ પ્રજાને માટે, જેના અર્થે હું સામ્રાજ્યની આકાંક્ષા કરું છું. તો અર્જુનને સંઘર્ષ થાય છે કે એ તો બધા યુદ્ધમાં ઉભેલા છે અને એ બધા હણાઈ જશે તો રાજ્યને લઈને હું શું કરીશ? તો આનાથી જ સિદ્ધ થાય છે કે અર્જુનમાં દૈવી સંપત્તિ છે કે જે માત્ર પોતાના સ્વાર્થને જ જોતો નથી, પરંતુ અન્યના કલ્યાણને એ સામે રાખે છે. ભર્તૃહરિ નીતિ શતકમાં 4 પ્રકારના લોકોને બતાવે છે કે આ સમાજમાં 4 પ્રકારના લોકો હોય છે. એ 4 પ્રકારના લોકો એટલે કોણ? તો પહેલી કેટેગરીમાં એ કહે છે સત્પુરુષાહ. જે સત્પુરુષો, સજ્જનો જે છે એમનો વ્યવહાર કેવો હોય? તો કે છે યે સત્પુરુષા પરાર્થ ઘટકા, જે હંમેશા અન્યનું પ્રયોજન સિદ્ધ કરવાને માટે તત્પર રહે અને એમાં પોતાના સ્વાર્થનો ત્યાગ કરવો પડે તો સ્વાર્થનો ત્યાગ કરીને પણ બીજાનું ભલું કરવા માટે જે તત્પર રહે, તો એ કહેશે કે એને સત્પુરુષ કહેવામાં આવે. બીજી કેટેગરીના લોકો એને એ કહેશે સામાન્ય જનાહ. એ સામાન્ય મનુષ્યમાં મોટા ભાગના આવતા હોય છે. સામાન્ય મનુષ્ય એટલે કોણ? તો કે જે બીજાના માટે પણ કંઈક કરવા માટે તૈયાર હોય, પરંતુ બીજાના માટે કરે એની પહેલા એ શું કરે? પોતાના સ્વાર્થનો વિચાર કરી લે કે એમાં કંઈ હાનિ આવતી નથી ને. એમાં હાનિ ન આવતી હોય તો એ બીજાને માટે પણ કરવા તૈયાર થાય. તો એ સામાન્ય મનુષ્ય છે. ત્રીજા મનુષ્યને દર્શાવતા ભર્તૃહરિ કહેશે માનવ રાક્ષસાહ. એ બધા કોણ છે? તો કે મનુષ્યના રૂપમાં રહેલ રાક્ષસ. કારણ કે એમની પ્રવૃત્તિ કેવી હોય છે? તો કે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાને માટે એ બીજાને હાનિ પહોંચાડવામાં પાછું જોતા નથી. બીજાને હાનિ થાય તો થાય, પરંતુ મારો સ્વાર્થ સિદ્ધ થવો જોઈએ. તો એને ભર્તૃહરિ કહેશે કે એ માનવ રાક્ષસાહ, મનુષ્યના રૂપમાં રહેલ રાક્ષસ છે. અને એનાથી ચોથા પ્રકારના એક લોકો હોય છે કે જ્યાં પોતાનો કોઈ સ્વાર્થ નહીં, લેવા દેવા નહીં, છતાં પણ
બીજાનું બગાડવામાં હંમેશા તૈયાર હોય. પોતાનો કોઈ સ્વાર્થ નહીં, કંઈ નહીં, છતાં પણ બીજાને તો હેરાન કરું. હું સુખી રહું ન રહું, પરંતુ બીજાને તો હું હેરાન કરું છું. આ ચોથા પ્રકારના જે લોકો ભર્તૃહરિ કહેશે કે એને શું નામ આપવું અમને ખબર નથી. કે તે ન જાની મહ, એ બધા કોણ છે એ અમે જાણતા નથી. તો એવા 4 પ્રકારના લોકો. એમાં દુર્યોધન ક્યાં આવે છે? ત્રીજા પ્રકારના માનવ રાક્ષસાહા, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં બીજાનો જે વિચાર કરતો નથી, બીજાને હાનિ થાય તો થાય. આ બધા કેવા? મદર્થે ત્યક્ત જીવિતાહા, મારા માટે બધા જીવનને બધા છોડી દેનારા છે, મારા માટે જીવનો ભોગ આપનારા છે. અને એની સામે દુર્યોધનને કંઈ વાંધો નથી, જેટલા મરે એટલા મરે, પરંતુ મારે શું જોઈએ? રાજ્ય જોઈએ. તો એ પ્રમાણેની વૃત્તિ છે. અને એના આ શબ્દથી સ્પષ્ટ થાય છે. અન્યે જ બહવ શૂરાહા મદર્થે ત્યક્ત જીવિતાહા નાના શસ્ત્ર પ્રહરણાહા સર્વે યુદ્ધ વિશારદાહા. હવે આટલું કયા પછી દુર્યોધન પાંડવ સેના અને કૌરવ સેનાના બળની સરખામણી કરે છે અને બતાવે છે કે કોણ વધારે બળવાન છે. આગળનો શ્લોક. અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતં પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતં. બંને સેનાની સરખામણી કરી અને દુર્યોધન કહેશે અસ્માકં બલમ ભીષ્માભિરક્ષિતમ, આપણું જે બલ જે છે, સૈન્ય જે છે એ કોના વડે રક્ષિત છે? ભીષ્મથી રક્ષિત છે. તો ભીષ્મ સેનાપતિ છે, સૌથી મહાન યોદ્ધા છે. તો એવા ભીષ્મથી રક્ષિત, અભિરક્ષિત, સર્વ પ્રકારે એ રક્ષાયેલું છે આપણું બળ. અને માટે એ કેવું છે? અપર્યાપ્તમ. અપર્યાપ્તમ ગુજરાતીમાં આપણે એનો અર્થ શું કરીએ? પર્યાપ્ત નથી, પરંતુ સંસ્કૃતમાં એનો અર્થ થાય છે અપર્યાપ્તમ. એનો અર્થ છે અમર્યાદિત. અમર્યાદિત ઘણું વિશાળ મહાન બલ છે. અને આમ પણ પાંડવ સૈન્ય કરતા કૌરવ સૈન્ય વધારે વિશાળ તો છે જ. 4 અક્ષૌહિણી સેના વધારે છે. અને એ વધારે બલ અને ફરી પાછું કોનાથી રક્ષાયેલું? મહાન એવા ભીષ્મથી રક્ષાયેલું છે. અને માટે આપણા સૈન્યને જીતવું કોઈના માટે સંભવ નથી. એનો અર્થ વિજય કોનો થશે? આપણો જ વિજય થશે. તો અપર્યાપ્તમ તદ અસ્માકમ બલમ, અસ્માકમ બલમ અમર્યાદિતમ, અમર્યાદિત બલ છે જે ભીષ્મથી રક્ષાયેલું છે, માટે એને કોઈ જીતી શકે એમ નથી. જ્યારે પાંડવોનું બલ જે છે પર્યાપ્તમ તુ ઇદમ એતેષાં બલમ ભીમાભિરક્ષિતમ, ભીમથી રક્ષાયેલું એવું પાંડવ સૈન્યનું બલ કેવું છે? પર્યાપ્તમ, મર્યાદિત. એનો અર્થ એ સેના ઉપર વિજય મેળવવો એ બહુ આસાન છે. અહીંયા તમે જોશો તો દુર્યોધનના મનમાં કોણ આવી ગયો? ભીમ આવી ગયો. કારણ કે એની સામે હંમેશા એને ભીમ જ દેખાતો રહેતો હોય છે. તો અહીંયા નથી ભીમ સેનાપતિ કે નથી બીજું કોઈ વિશેષ, દૃષ્ટદ્યુમ્ન સેનાપતિ છે પણ એને યાદ નથી કરતો. એટલું જ નહીં, અર્જુન આટલા મહાન યોદ્ધા છે એને પણ યાદ નથી કરતા, પણ એ કોને જુએ છે? ભીમને જ જોવે છે. કારણ કે પહેલેથી બાળપણથી દુર્યોધનને કોણ વધારે ખૂંચે છે?
ભીમ જ ખુશ હશે એટલે તો ખીર ખવડાવીને સુવડાવી દે ક્યાંય નાખી દીધા. બીજા કોઈ પાંડવને એમણે આવું કર્યું નથી, પરંતુ ભીમને બહુ હંમેશા એણે મહેનત કરી છે ખતમ કરવાની માટે. અને અહીંયા પણ ભીમ જ એમને સામે દેખાય છે. શા માટે? તો કે દુર્યોધનને અંદર અંદર એવું તો ખ્યાલ છે જ કે અર્જુન જે છે એક ધાર્મિક વ્યક્તિ છે અને હંમેશા પૂરેપૂરા ધર્મને સામે રાખીને જ ચાલનાર છે. માટે સંભવ છે કે યુદ્ધમાંથી ક્યારેક અર્જુન ડગી જાય, પરંતુ ભીમ છોડવાનો નથી. કારણ કે એને હંમેશા એ પ્રતિજ્ઞા યાદ રહીશ. જ્યારે દ્રૌપદીના ચીર હર્યા ત્યારે ભીમે શું પ્રતિજ્ઞા કરી હતી? દુર્યોધનની જાંઘ તોડીને લઈશ અને દુશાસનના હાથ જે છે એ પણ છૂટા કરીને એનું લોહી પીને રહીશ. તો આ ભીમની પ્રતિજ્ઞા એ દુર્યોધનને હંમેશા અંદર ટંકાર કરતી જ રહેશ. અને એટલા માટે અત્યારે યુદ્ધમાં પણ એને સામે કોણ દેખાય છે? ભીમ જ દેખાય છે. કે આ કોનાથી રક્ષાયેલું છે? ભીમથી આ બલ રક્ષાયેલું છે. તો અર્જુન તો ધર્માત્મા છે, કદાચ ડગી જાય, પરંતુ યુદ્ધ આ ભીમથી ટકેલું છે. ભીમ ક્યારેય પણ યુદ્ધ છોડવાનો નથી. એ છેલ્લે સુધી ટક્કર લઈ અને યુદ્ધ કરવાનો જ છે. ધર્મનો આશ્રય કે અધર્મનો આશ્રય ભીમને કંઈ બહુ દેખાવાનું નથી. યુદ્ધ કરવું એટલે યુદ્ધ કરવું, શરીરથી પણ મોટો અને બુદ્ધિથી પણ. તો એને એ પ્રમાણે મનમાં ખ્યાલ છે કે આ ભીમભાઈ જાડી બુદ્ધિના, એ યુદ્ધ ક્યારેય છોડવાના નહીં. એને મનમાં ક્યારેય કંઈ ઢચુપચું થવાનું નથી, કારણ કે એને ખબર છે કે આ પ્રતિજ્ઞા મારે પૂરી કરવાની જ છે. તો ત્યારે દુર્યોધનને થયું કે આ ભીમ છે અને ભીમને તો હું ગદા યુદ્ધમાં જીતી જ લઉં. કારણ કે ભીમે જે આ અજ્ઞાતવાસ આદિ કર્યું કે 12 વર્ષનો વનવાસ કર્યો, એમાં ક્યાંય ગદાનો બહુ ઉપયોગ કર્યો નથી. જ્યારે દુર્યોધન જે છે એણે શું કર્યું છે? ભીમની લોખંડની પ્રતિમા બનાવી અને 13 વર્ષ સુધી એની સામે ગદા યુદ્ધ કર્યું છે, પ્રતિમાની સામે. એટલા માટે સામે ધડાધડ કર્યું છે. એટલા માટે એનો જે અભ્યાસ જે છે એ અભ્યાસ એકદમ તાજો છે ગદા યુદ્ધનો. જ્યારે ભીમભાઈએ શું કામ કર્યું છે? ખાવાનું, અને વચ્ચે 4-5 રાક્ષસો આવ્યા તો એને ઉડાડી દીધા. એવી રીતે કામ કરેલું છે, પણ ગદા યુદ્ધનો અભ્યાસ ક્યાંય કરેલો નથી. એમાં પણ 13મું જે વર્ષ અજ્ઞાતવાસ જે હતો એમાં એ શું બનેલા હતા? રસોયા હતા. તો રસોયા હોવાને કારણે સમજી ગયા તમે, મોટું જે મુખ્ય કામ શું હતું? ખાવા પીવાનું જ. અને પછી તરત ગદા યુદ્ધ કરવાનું આવે તો દુર્યોધનને ખબર છે કે બહુ મારી સામે ટકી શકશે નહીં. એટલા માટે એણે ગણતરી શું કરી કે યુદ્ધ જે છે એમાં સેનામાં અમારી સેનાનું જે રક્ષણ જે છે તો ભીષ્મથી થઈ રહેલું છે, એને તો કોઈ જીતી શકે એમ નથી. અને પાંડવ સૈન્યનું રક્ષણ ભીમથી થઈ રહેલું છે, તો ભીમને તો હું ગદા યુદ્ધમાં જરૂર હરાવી દઈશ. તો અત્યારે દુર્યોધનને એવું લાગે છે કે પાંડવ સૈન્યમાં ભીમ જે છે એ મુખ્ય યોદ્ધો છે. અહીંયા એક જોવાનું છે, જીવ જે રીતે વિચાર કરે એનાથી કંઈક વિપરીત જ થતું હોય છે. કારણ કે એની બુદ્ધિ બહુ ટૂંકી હોય છે, એ લાંબુ વિચારતો નથી, એ 4-5 સ્ટેપ આગળ વિચારતો નથી. એ શરૂઆતને જ માત્ર જુએ છે, અત્યારે આવું છે, પરંતુ આગળ જતા એનું પરિણામ શું આવશે એનો વિચાર આ મનુષ્ય મોટે ભાગે કરતો નથી. આપણને ખબર છે કે મહાભારત યુદ્ધ થઈ ગયું ને કોણ જીતી ગયું? પાંડવ જીતી ગયા. પરંતુ દુર્યોધનને ખબર નથી. જ્યારે અહીંયા બોલી રહેલ છે ત્યારે દુર્યોધન જ્યારે બોલી રહેલ છે કે બલમ ભીમા ભી રક્ષિતમ, ત્યારે દુર્યોધનને હજુ તો રિઝલ્ટ મળેલું નથી, એને તો હજુ રાહ જોવાની છે. તો એ ભીમ ઉપર આધાર રાખી અને ભવિષ્યને જુએ કે આને તો હરાવી દઈશું, અને બાકી બીજામાં તો કઈ એને બહુ દમ દેખાતો નથી. તો શરૂઆત જે કરવાની છે એને એ જુએ છે, પરંતુ અંત શું આવવાનો છે એની એ કલ્પના કરી શકતો નથી. અને મનુષ્ય જે પ્રારંભમાં શરૂઆતમાં જુએ અને અંત શું આવે એમાં માત્ર એનો પુરુષાર્થ જ કામ કરે છે એવું નથી. સાથે સાથે દૈવ ઈચ્છા પણ કામ કરતી હોય છે.
અદૃષ્ટ કામ કરતું હોય છે. એના આધારે જ એના અંતનો પણ નિર્ણય થતો હોય છે. તો અહીંયા દુર્યોધને ભીમને તો ધ્યાનમાં લીધા, પરંતુ કોને ધ્યાનમાં નહીં લીધા? અર્જુનને ન લીધા વાંધો નહીં, પરંતુ સાથે સાથે કૃષ્ણ મહારાજને પણ ધ્યાનમાં લીધા નહીં. ભૂલી ગયા કે પાંડવોનું બલ કોનાથી રક્ષાયેલું છે? વાસ્તવમાં કૃષ્ણથી રક્ષાયેલું છે. તો કૃષ્ણ સુધી તો નજર જ નહીં ગઈ. દેખાણું કોણ? એને ભીમ જેવો ભીમ જ દેખાણું. એ કે ભીમથી રક્ષાયેલું છે. કૃષ્ણને તો એ ભૂલી ગયા કે કૃષ્ણ પણ આ યુદ્ધમાં છે, અને એનાથી રક્ષાયેલો અર્જુન જ મહાભારત યુદ્ધનો મુખ્ય યોદ્ધો છે. દુર્યોધને મુખ્ય યોદ્ધા કોને માન્યા? ભીમને માન્યા. પરંતુ વાસ્તવમાં મુખ્ય યોદ્ધો કોણ છે? અર્જુન છે. અને અર્જુન કોનાથી રક્ષાયેલ છે? ભગવાન શ્રી કૃષ્ણથી રક્ષાયેલ છે. તો ભગવાન જ્યાં વચ્ચે આવે ને તો મનુષ્યનો બધો પ્લાન ડિસ્ટર્બ થઈ જાય. બરાબર ને? તો અહીંયા પણ દુર્યોધન જે પ્લાન વિચારે છે એમાં એણે કૃષ્ણને ગણતરીમાં લીધા નહીં, અને પરિણામે એ થાપ ખાઈ ગયા. ભીમને જ જોતા રહ્યા, એને ખબર નહીં પડી કે કૃષ્ણ અને અર્જુન કેટલું કામ કરવાના છે. એ તો અહીંયા એના શબ્દોથી ખ્યાલ આવે છે કે એણે વધારે મહત્વ કોને આપી દીધું? ભીમને આપી દીધું. અને માટે પાંડવના બલને એણે કેવું ગણ્યું? પર્યાપ્તમ. એ તો મર્યાદિત છે. ભૂલી ગયા કે ભગવાન કૃષ્ણ છે જેના બલને ક્યારેય કોઈ પહોંચી શકેલું નથી. કૌરવના આખા સૈન્યને ક્ષણભરમાં ભસ્મીભૂત કરી દેવાનું સામર્થ્ય ભગવાન કૃષ્ણમાં છે. એને દુર્યોધને ધ્યાનમાં નહીં લીધું, માટે કહ્યું પર્યાપ્તમ. એમનું બધું બલ છે તો કેવું છે? મર્યાદિત છે. અને ભીમથી રક્ષાયેલું છે, માટે બહુ ચિંતાનો વિષય નથી. એમની સેનાને તો બહુ આસાનીથી જીતી શકાય એવું છે. તો આનાથી જ આપણને ખ્યાલ આવે છે કે જ્યારે જ્યારે જીવનમાં કંઈ નિર્ણય કરીએ તો બધા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ. માત્ર હું કરું, હું જ કરનારો છું, હું જ રિઝલ્ટને નિશ્ચિત કરનારો છું, એવી રીતે વિચારી અને આગળ વધવાનું ના હોય. બધા જ ફેક્ટર્સ, બધા જ પરિબળોને જીવનમાં ધ્યાનમાં લઈ અને આગળ વધવાનું હોય. આજનો વિચાર, આવતીકાલનો વિચાર, ભવિષ્યમાં શું રિઝલ્ટ આવશે, એ બધાનો વિચાર કરી અને હંમેશા પગલાં ભરવાના હોય. તો ખ્યાલ જ છે, દરેક મનુષ્ય જાણે છે કે માત્ર પોતાની શક્તિથી બધું થઈ જતું નથી. દૈવ શક્તિ, ઈશ્વર શક્તિ પણ દરેકના જીવનમાં મહાન ભાગ ભજવતી હોય છે. તો જેવી રીતે મારો પ્લાન હોય છે એવી રીતે કોનો પ્લાન હોય છે? ઈશ્વરનો પણ પ્લાન હોય છે. અને એમનો પ્લાન બહુ દીર્ઘ હોય છે. આપણી તો 5 વર્ષીય યોજના કે 10 વર્ષીય યોજના, એટલી બુદ્ધિ ચાલે. પરંતુ ઈશ્વરની યોજના તો કેવી છે? સમસ્ત સૃષ્ટિ પર્યંત, જ્યારથી સૃષ્ટિ થઈ અને સૃષ્ટિનો પ્રલય થવાનો ત્યાં સુધીમાં જેટલા જીવ એમાં છે એ કેવું જીવન જીવવાના, એમના શું કર્મો, કેવા કર્મફળ, આ બધું જ કોના પ્લાનમાં છે? ઈશ્વરના પ્લાનમાં છે. ક્યારેક ક્યારેક એમની યોજનામાં આપણી યોજના ભળી જાય તો શું થઈ જાય? સફળ થઈ જાય. અને આપણને શું લાગે? આપણી 5 વર્ષીય યોજના સફળ થઈ ગઈ. વાસ્તવમાં એ કોની હતી? ઈશ્વરની. એની સાથે ભળી ગઈ એટલે સફળ થઈ ગઈ. તો હું જે કંઈ પણ વિચારું એમાં સાથે સાથે ઈશ્વર શક્તિનું યોગદાન હંમેશા હોય જ છે. હું માત્ર પ્રારંભને જોઉં છું, પણ સાથે સાથે જો અંતને, પરિણામને પણ થોડો વિચાર કરતો થઉં તો વિશાળ દ્રષ્ટિ મને પ્રાપ્ત થાય. મારી વિચારધારા, મારી દ્રષ્ટિ, આ બધું જ વિસ્તૃત બને. તો હંમેશા દીર્ઘ દ્રષ્ટિ જીવનમાં રાખવાની હોય. માત્ર સામે દેખાય અને આંધળુકિયા કરીને આગળ વધી ગયા એવું થવું જોઈએ નહીં. જેવું દુર્યોધને કહ્યું, સામે ભીમ દેખાય એટલા માટે એણે શું કહ્યું? એમના સૈન્યને તો આપણે પર્યાપ્તમ, આસાનીથી જીતી લઈશું, એ તો બહુ મર્યાદિત બલ છે. પરંતુ પાંડવમાં મર્યાદિત બલ નહીં, અમર્યાદિત બલ એમાં છુપાયેલું હતું. એના તરફ દુર્યોધનની દ્રષ્ટિ નહીં ગઈ. દ્રષ્ટિ શા માટે નહીં ગઈ એનું પણ કારણ છે, કારણ કે અધર્મ પક્ષે રહેલ છે. પરમાત્મા તરફ દ્રષ્ટિ જવાને માટે જીવનમાં ધર્મ જોઈએ, તો જ પરમાત્મા તરફ દ્રષ્ટિ જાય, પરમાત્માનું દર્શન કરવું સંભવ બને. પરમાત્મા દર્શનની અધ્યાત્મ સાધના ધર્મ પાલનથી જ
પ્રારંભ થાય છે. દુર્યોધન અધર્મના માર્ગે હતો, અધર્મ પક્ષે હતો, એટલા માટે કૃષ્ણ મહારાજ સુધી એની દ્રષ્ટિ ગઈ જ નહીં અને ભીમ માત્ર દેખાયા. તો થોડો જીવનમાં ધર્મ હોય તો જરૂર પરમાત્મ દ્રષ્ટિનો પણ વિચાર થઈ શકે. જો ધર્મ ન હોય, અધર્મ અને સ્વાર્થથી જ હું ગ્રસ્ત હોઉં તો ઈશ્વરનો વિચાર અંતરમાં જલ્દી આવતો નથી. તો અધ્યાત્મ સાધનાનો પ્રારંભ ધર્મ પાલનથી થાય છે, સ્વધર્માચરણથી થાય છે. અને એનો હું આધાર લઉં તો ધર્મના વિગ્રહ, ધર્મના પ્રણેતા, ધર્મના સંચાલક, ધર્મના જે ઉદ્ગાતા એવા પરમાત્મા જે છે ત્યાં સુધી હું પહોંચી શકું. તો ધર્મ જ એના માટે સાધન છે, નહીં તો એ તરફ દ્રષ્ટિ જવાની નથી. દુર્યોધનના દ્રષ્ટાંતથી આપણને આ સ્પષ્ટ રૂપે જણાય છે. તો દુર્યોધન કહેશે પર્યાપ્તમ એતેષામ બલમ ભીમાભિરક્ષિતમ અસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ. અને એ કેવું છે? અપર્યાપ્તમ. આ પ્રમાણે જ્યારે દુર્યોધને કહ્યું તો હજુ આગળ દુર્યોધન કહે છે કે આપણી સમસ્ત સેનાનું બલ ભીષ્મથી રક્ષાયેલું છે અને માટે હે સર્વ યોદ્ધાઓ તમે બધા ભીષ્મનું રક્ષણ કરજો. તો એ પ્રમાણે એ આગળના શ્લોકમાં કહે છે અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષन्तु ભવन्तઃ સર્વ એવ હિ. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતાઃ. તો આમ તો દુર્યોધન દ્રોણાચાર્યની સાથે વાત કરી રહેલા છે અને દ્રોણાચાર્યની સાથે વાત કરતા કરતા એ સાથે સાથે બીજા જે પણ યોદ્ધાઓ જે છે એને પણ કહેશે. સર્વેષુ અયનેષુ. અયનનો અર્થ થાય મોરચો, જેને યુદ્ધ ઉપર કહેવામાં આવે ને, બધા મોરચા, જુદા જુદા મોરચા હોય. તો વ્યુહદ્વાર, જેને સંસ્કૃતમાં કહેવાય વ્યુહદ્વાર, અલગ અલગ જે વ્યુહ જે છે અને જેને આપણે હિન્દીમાં કહીએ મોરચાબંધી, જે જુદા જુદા મોરચા ઉપર જે પણ મુખ્ય મુખ્ય યોદ્ધાઓ છે એ બધાને ઉદ્દેશીને કહેશે સર્વેષુ અયનેષુ યથા ભાગમ અવસ્થિતાઃ. જે ભિન્ન ભિન્ન ભાગમાં સર્વ યોદ્ધાઓ વહેંચાયેલા છે એ બધા જ ભવંતઃ એવા આપ બધા ભીષ્મમ એવ અભિરક્ષંતુ. તમે બધા જ કોની રક્ષા કરજો? ભીષ્મની રક્ષા કરજો. ભીષ્મ સેનાપતિ છે, સેનાપતિનું બલ જ સેનાનું બલ હોય છે. જો સેનાપતિ ઢીલા પડી ગયા કે એમને કંઈક થયું તો આખી સેના વિખરાઈ જાય છે. માટે દુર્યોધન સર્વને સૂચન કરે છે કે તમે બધા જ ભેગા થઈ અને કોનું રક્ષણ કરજો? ભીષ્મનું રક્ષણ કરજો. કારણ કે દુર્યોધનને પણ ખબર છે આમ તો ભીષ્મ મહાન યોદ્ધા છે, એમનું રક્ષણ કરવાની કોઈને જરૂર નથી, એ તો બધાનું રક્ષણ કરવાના છે. હમણાં તો કીધું ભીષ્મમેવાભિરક્ષિતમ સમસ્ત બલમ. અને સ્વયં ભીષ્મ પણ પર્યાપ્ત છે પોતાનું રક્ષણ કરવા માટે. એમને તો ઈચ્છા મૃત્યુ વરેલું છે, તો મૃત્યુની તો એમને ચિંતા જ નથી. તો એવી રીતે હોવા છતાં પણ દુર્યોધન જ્યારે કહે છે બધાને કે તમે બધા ભીષ્મનું રક્ષણ કરજો, એ શા માટે? કારણ કે દુર્યોધનને પણ ખબર છે કે ભીષ્મની પ્રતિજ્ઞા છે કે સ્ત્રી શરીર જે શિખંડી એની સામે હું શસ્ત્ર ઉઠાવીશ નહીં. તો દુર્યોધન કહેવા માંગે છે કે કદાચિત શિખંડી સામે આવી ગયો અને જો ભીષ્મ શસ્ત્ર ન ઉઠાવે તો તમે આજુબાજુના બધા શું કરજો? એનું રક્ષણ કરજો. તો એ હેતુથી એ કહેશે કે ભીષ્મમેવાભિરક્ષંતુ ભવંતઃ સર્વ એવ હિ. તમે બધા જ ભીષ્મ સેનાપતિનું રક્ષણ કરો. સેનાપતિ રક્ષિત તો સેના પણ રક્ષિત.
કારણ કે સેનાપતિના આદેશથી જ સેના બધું કાર્ય કરે છે. જો આદેશ ન મળે તો સેના વિખરાઈ જાય, ખબર નહીં પડે કે હવે શું કરવું, ક્યાંથી કરવું, ક્યાં જવું. એટલા માટે સેનાપતિ હંમેશા સજાગ હોય, રક્ષિત હોય એ આવશ્યક છે. માટે દુર્યોધન આ પ્રમાણે કહેશે. હવે આ પ્રમાણે જ્યારે દુર્યોધને કહ્યું કે તમે બધા જ ભીષ્મનું રક્ષણ કરજો, તો ભીષ્મજી પણ તાનમાં આવી ગયા અને તરત જ શું કર્યું, એમણે શંખ ફૂંક્યો. દુર્યોધનના વચન સાંભળી અને ભીષ્મ પિતામહ બહુ જ એકદમ જ ખુશ થઈ ગયા અને યુદ્ધના તાનમાં આવી ગયા અને તરત જ શું કરી દીધું, શંખ એમણે ફૂંકી દીધો. આપણે પછી ફૂંકીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતા શુક્રવારે, જરા સાંભળજો બધા, શુક્રવારે ગીતા જયંતિ છે અને ગીતા જયંતિ નિમિત્તે આપણા આશ્રમમાં સમસ્ત ગીતાજીનું પારાયણ થાય છે. એ દિવસે સ્વાધ્યાય નહીં હોય, પરંતુ 18 અધ્યાયનું પારાયણ થશે. 4 વાગે શરૂ થશે અને 7 વાગે પૂરું થશે. તો જે ગીતાજી ભણીએ છીએ એ સમસ્ત 18 અધ્યાયનું પારાયણ થાય તો ગીતાજીની કૃપા પ્રાપ્ત થાય. એટલે બધા ખાસ પારાયણ કરવા માટે પણ આવજો. ભાવ સેતુ પાના નંબર 211. પાના નંબર 211. સાધુ સંગી મારી રહેવો રે પાવન થાવા. સાધુ સંગે મારે રહેવું રે પાવન થાવા. હરિ નામ મુખેથી લેવો રે પાવન થાવા. હરિ નામ મુખેથી લેવું રે પાવન થાવા. આટી ઘોટી આવે ત્યાં ભૂમિઓ સમજાવે. આટી ઘોટી આવે ત્યાં ભૂમિઓ સમજાવે. સંતો તો રાહ બતાવે રે પાવન થાવા. સંતો તો રાહ બતાવે રે પાવન થાવા. સાધુ સંગી મારી રહેવું રે પાવન થાવા. સાધુ સંગે મારે રહેવું રે પાવન થાવા. ભજન તણા છે ભોજન ને કોળિયા મીના. ભજન તણા છે ભોજન ને કોળિયા મીના. પ્રેમ તણા છે પીણા રે પાવન થાવા. પ્રેમ તણા છે પીણા રે પાવન થાવા. સાધુ સંગી મારે રહેવું રે પાવન થાવા. સાધુ સંગે મારે રહેવું રે પાવન થાવા. અજીરણ જ્યાં થાતું ત્યાં સંત નાડી
साधु संगी मारे रहवो रे पावन थावा साधु संगे मारे रहवो रे पावन थावा संत माने बापा बालक ने प्रेम पाले 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 संतो तो फेरा टाळे रे पावन थावा 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 साधु संगे मारे रहवो रे पावन थावा साधु संगे मारे रहवो रे पावन थावा हरि नाम मुखे थी लेवो रे पावन थावा हरि नाम मुखे थी लेवो रे पावन थावा संतो तो राह बतावे रे पावन थावा संतो तो राह बतावे रे पावन थावा हरि बोल 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 हरि बोल
हरि बोल બધા સાથે બોલો. हरि बोल 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 हरि बोल. बोल श्री कृष्णचंद्र भगवान की जय. राजा रामचंद्र भगवान की जय. श्री कृपानिधि महादेव की जय. सद्गुरु देव की जय. नमः पार्वती पतये हर हर महादेव.